હાય ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં? આજે આપણે રેડોક્સ અને વિદ્યુત રસાયણનું સેકન્ડ લેક્ચર ફાઉન્ડેશનનું જોઈએ છે. લાસ્ટ લેક્ચર છે એની અંદર મેં તમને ઓક્સિડેશન નંબર છે એ ગણતા શીખવાડ્યા હતા. તો એ ખાસ આપણને આવડવા જે ઓક્સિડેશન નંબર છે એની ગણતરીના નિયમો છે એકવાર તમે જોઈ લેજો. બરાબર? તો એના ઉપરથી હવે આપણે આગળ જે જઈએ છીએ તો આગળ એ લોકો એક ટોપિક આપ્યો છે સ્ટોક નોટેશન. તો સ્ટાર્ટિંગમાં જ્યારે આપણો આયુપીએસસી નહોતો આવ્યું ત્યારે ધાતુવાળા જે સંયોજનો છે એ બધાનું નામકરણ છે એ સ્ટોક નોટેશન પ્રમાણે કરવામાં આવતું હતું. તો એનો આપણે નિયમ છે એ પહેલાં જોઈ લઈએ. કેટલીક વાર સંયોજનોમાં ધાતુઓના ઓક્સિડેશન આંકને જર્મન રસાયણ વિજ્ઞાની અલ્ફ્રેડ સ્ટોક દ્વારા સૂચવેલ સંકેત પદ્ધતિ પ્રમાણે દર્શાવાય છે. એને જે પદ્ધતિ દર્શાવી એના દ્વારા આપણે દર્શાવીએ છીએ, જે સ્ટોક નોટેશન પદ્ધતિ દ્વારા પ્રચલિત છે. આ પદ્ધતિ મુજબ આણ્વીય સૂત્રમાં ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં ધાતુનો ઓક્સિડેશન આંક રોમન લેટરમાં લખવામાં આવે છે. રોમન લેટર છે એ તમને ખબર હોય, ઘડિયાળની અંદર જે હોય એ શું કહેવાશે? રોમન લેટર. ઓક્સિડેશન આંક 1 હોય તો આ રીતે લખાશે, 2 હોય તો આ રીતે આપણે લખશું, 3 હોય તો આ રીતે, 4 હોય તો આ રીતે, 5, 6 અને mn છે એનો હાઈએસ્ટ 7 સુધી આવી શકે, અને 0 ને તો 0 જ લખાય. બરાબર? પણ અહીંયા આપણે એની જરૂર પડશે નહીં. તો આટલા આપણે છે આ બધા રોમન લેટર કહેવાય. આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7. તો ધાતુનો ફક્ત ધાતુ માટે જ છે. ધાતુનો જ્યારે સંયોજન આપ્યો હોય ત્યારે એની અંદર ધાતુનો ઓક્સિડેશન આંક છે આપણે ગણીને એ ઓક્સિડેશન આંક છે આ રીતે રોમન લેટરમાં કાઉન્ટ્સમાં દર્શાવવાનો આ જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે? સ્ટોક નોટેશન. એને આપણે શું કહીએ છીએ? સ્ટોક નોટેશન. ક્લિયર? સાવ સિમ્પલ નિયમ છે કે સંયોજન છે એની અંદર જે ધાતુ હોય એ ધાતુનો ઓક્સિડેશન આંક ગણીને આપણે રોમન લેટરમાં કાઉન્ટ્સમાં દર્શાવીએ. એ જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે છે? સ્ટોક નોટેશન. અત્યારે આપણે એના માટે લઈએ છીએ કે આ સ્ટોક નોટેશન છે એ આપણે આપ્યું એકવાર આલ્ફ્રેડે, એ પછી એના ઉપરથી ઘણા બધા સંકીર્ણ સંયોજનો, જુદા જુદા સંયોજનો છે એ બનાવાય છે. આ રીતે ઓરસ ક્લોરાઇડ એટલે શું થશે? AuCl. તો આપણે આ રીતે લખશું. ઓરસ ક્લોરાઇડ એટલે AuCl. તો આમાં Au જે ગોલ્ડ છે એનો ઓક્સિડેશન આંક આપણે ગણતરીમાં લઈએ તો Au નો ઓક્સિડેશન આંક છે એ કેટલો આવશે? +1. ક્લોરીન છે એ -1, તો આ કેટલો આવશે? +1. તો આને કઈ રીતે લખાશે? ઓરસ એટલે Au1 ક્લોરાઇડ. આને આપણે સ્ટોક નોટેશનમાં લખવું હોય તો Au1 ક્લોરાઇડ Cl. તો આ રોમનમાં એનો શું થઈ ગયો? ઓક્સિડેશન આંક. ક્લિયર? આવી રીતે આપણી પાસે જે છે ઓરિક ક્લોરાઇડ હોય તો ઓરિક ક્લોરાઇડ છે તો AuCl3. Au એટલે શું થાય? ગોલ્ડ. હેલોજન સમૂહ બધાનો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો આવશે? -1. ઘણી બધી વાર આપણે આવી ગયું છે, આવર્ત કોષ્ટકમાં આવી ગયું છે કે હેલોજન બધાની સંયોજકતા કેવી હોય? -1. આપણે નિયમમાં પણ કરી નાખ્યું કે અહીંયા એનો ઓક્સિડેશન આંક છે કેટલો આવશે? -1. તો અહીંયા આપણી પાસે 3 ક્લોરીન છે તો ઓક્સિડેશન આંક છે કેટલો આવશે? -3. તો Au છે એનો કેટલો થશે? +3. તો નામ છે એનું કઈ રીતે લખાશે? Au પછી એનું રોમન લેટરમાં એનો ઓક્સિડેશન આંક 3 અને શું લખાશે? Cl3. બોલાય કઈ રીતે? ઓરિક 3 ક્લોરાઇડ. એવી જ રીતે આપણે સ્ટેનસ અને સ્ટેનિક કહેવાય. સ્ટેનસ એટલે શું થશે? SnCl2 અને સ્ટેનિક એટલે SnCl4. તો એ બેની અંદર આપણે જોઈ લઈએ. સ્ટેનસ ક્લોરાઇડ એટલે SnCl2. Cl છે એ -1 એટલે -2 અને Sn છે એ કેટલું થશે? +2. તો કઈ રીતે લખાશે? હેલોજન -1, 2 ક્લોરીન એટલે -2, Sn +2. સ્ટેનસ 2 રોમન લેટરમાં ક્લોરાઇડ Cl2. એવી રીતે SN4Cl2 એને સ્ટેનિક કહેવાય. તો અહીંયા જે છે SnCl4. આનો 1 ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 તો 4 ક્લોરીન છે એનો શું થશે? -4. તો Sn છે એનો શું થશે? +4. તો
તો SN રોમન લેટરમાં આ રીતે, આ 4 અને ક્લોરાઇડ Cl4. ક્લિયર? આવી રીતે આપણે ફેરસ અને ફેરિકે લખી શકીએ, એ તો તમને આવડે જ છે. ફેરસ એટલે FeCl2, ક્લોરીન -1 એટલે -2 અને Fe કેટલું થશે? +2. તો કઈ રીતે લખાશે? ફેરસ 2 ક્લોરાઇડ Cl2. એવી રીતે ફેરિક ક્લોરાઇડ એટલે FeCl3. તો ક્લોરીન -1 એટલે -3, Fe કેટલું આવશે? +3. તો ફેરસ 3 ક્લોરાઇડ Cl3. ક્લિયર? તો આ રીતેનો આપણે શું દર્શાવીએ છીએ? ઓક્સિડેશન આંક. તો આ જે છે એને પદ્ધતિને શું કહેવામાં આવે છે? સ્ટોક નોટેશન. એવી રીતે એ લોકોએ આપ્યું છે HgCl2 અને Hg2Cl2. HgCl2 તો અહીંયા તો HgCl2 મર્ક્યુરી ક્લોરાઇડ, તો અહીંયાનો ઓક્સિડેશન આંક છે ક્લોરીન -1 એટલે -2, તો Hg કેટલું થશે? +2. તો મર્ક્યુરી 2 ક્લોરાઇડ Cl2. એવી રીતે Hg2Cl2 કેલોમલ કહેવામાં આવે છે સામાન્ય નામ, Hg2Cl2. ખાસ ધ્યાન રાખજો, આ મિસ્ટેક કરાવે એવું છે, પૂછાઈ ગયેલું છે. તો અહીંયા જે છે ક્લોરીનનો ઓક્સિડેશન આંક -1 એટલે 2 ક્લોરીન એટલે શું થશે? -2 એટલે 2Hg + 2Cl = 0. ક્લોરીન -1 એટલે 2Hg -2 = 0. આ સાઈડ જાય એટલે +2. 2Hg શું થશે? +2. તો Hg શું થશે? +1. તો અહીંયાનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે? +1. તો આને કઈ રીતે લખાય? અહીંયા 1 આવી જશે. ઓક્સિડેશન આંક ગણી લીધો +1, તો Hg2 1Cl2. તો આ જે છે એ આપણું કયું થઈ ગયું? સ્ટોક નોટેશન. બ્રેકેટમાં આપણે રોમન લેટરમાં એનો ઓક્સિડેશન આંક દર્શાવીએ ધાતુનો જ. ધાતુ માટે જ છે, બીજા કોઈ સંયોજન માટે નથી, ધાત્વિક સંયોજન માટે. ધાતુનો ઓક્સિડેશન આંક રોમન લેટરમાં દર્શાવીએ એને આપણે શું કહીએ છીએ? સ્ટોક નોટેશન. ઓકે, ઉદાહરણ આપ્યા છે, આપણે જોઈ લઈએ. નીચે જણાવેલ સંયોજનોને સ્ટોક સંકેત પદ્ધતિ દ્વારા દર્શાવો. તો અહીંયા HAuCl4. તો અહીંયા જે છે આપણે, હું તમને ગણતા શીખવાડતો જો પ્રેક્ટિસ થઈ જાય. ધાતુ છે એ કયું થશે? Au થશે. તો આપણે ધાતુ માટે જ ગણવાનું છે. તો હાઇડ્રોજન +Au +3 ક્લોરીન = 0. હાઇડ્રોજન હંમેશા અહીંયા કેવું હશે? ધાતુ સાથે હોય ત્યારે +1. Au સોરી Cl કેટલા છે? 4. તો અહીંયા ક્લોરીન કેટલા આવશે? 4. 4Cl = 0. Au માટે આપણે ગણવાનું છે ક્લોરીન -1 = 0. તો આ કેટલું થયું? -4 + 1 એટલે -3. ઓલી સાઈડ જાય એટલે Au = +3. Au જે છે એ કેટલું થશે? +3 થશે. ક્લિયર? થેલિયમ ઓક્સાઇડ (2O). આનો ઓક્સિડેશન આંક ગણવાનો છે, તો કેટલા મોલ છે? 2 પ્લસ ઓક્સિજન = 0. આ ઓક્સિજન છે, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો હશે? -2. તો -2 = 0. આ સાઈડ આવે એટલે +2 ડિવાઇડેડ બાય 2, તો કેટલું થશે? +1. તો અહીંયા એનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે? +1. તો અહીંયા બ્રેકેટમાં સમજાવ્યું, તમારે લખી નાખવાનું 1 અને આ 2O. ક્લિયર? Fe2O3.
તો Fe2O3 માં આપણે Fe નો ઓક્સિડેશનાંક ગણવાનો. તો Fe કેટલા છે 2Fe પ્લસ 3 ઓક્સિજન ઇક્વલ ટુ 0, કાંઈ વીજભાર નથી એટલે ઓક્સિજન -2, 2Fe -6 ઇક્વલ ટુ 0, 2Fe ઇક્વલ ટુ +6, Fe ઇક્વલ ટુ +3. તો Fe છે એનો ઓક્સિડેશનાંક છે કેટલો થશે +3. લખવું હોય તો કઈ રીતે લખાશે Fe2 ઓક્સિડેશનાંક 3 અને O3. ક્લિયર? CuI તો આયોડિન છે કેટલું હોય -1, તો કોપર જે છે એ કેટલું થશે +1. તો અહીંયા આપણે લખીએ તો કોપર 1 આયોડિન. ક્લિયર? એવી રીતે કોપર ઓક્સાઇડ તો CuO ઓક્સિજન -2, તો કોપર કેટલું થશે +2, તો કોપર 2O. MnO તો MnO ઓક્સિજન -2, Mn નો ઓક્સિડેશનાંક +2, તો Mn2O. MnO2 ઓક્સિજન -2, 2 મોલ છે એટલે -4, ઓલી સાઈડ જાય એટલે +4, તો Mn4O2. ઓકે, તો આ રીતે આપણે જે છે ધાતુના કાઉન્ટ્સમાં એનો ઓક્સિડેશનાંક દર્શાવીએ રોમન લેટરમાં, એ જે પદ્ધતિ છે ને આપણે શું કહીએ છીએ સ્ટોક નોટેશન. હવે આપણે ખૂબ અગત્યનું ટોપિક છે કરવા જઈ રહ્યા છીએ. એની અંદર છે આપણે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા છે એ નક્કી કરવાનું છે. કયા તત્વો છે એનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય એ આપણે નક્કી કરવાનું છે. તો એકવાર આપણે એની ડેફિનેશન છે એ જોઈ લઈએ, ફરીવાર રિવાઇઝ કરી લઈએ. આમ તો આગળ આવી જ ગઈ છે અને પછી આપણે પાછું આગળ છે જોઈએ. ઓક્સિડેશન આપેલા પદાર્થમાં તત્વના ઓક્સિડેશન આંકમાં થતો વધારો. ઓક્સિડેશન આંકમાં જે વધારો થાય, 0 માંથી +1 થાય, +1 માંથી +2 થાય, માઇનસમાંથી 0 થાય, માઇનસમાંથી પ્લસ થાય, તો આવો જે ઓક્સિડેશન આંકનો વધારો થાય એને આપણે શું કહીએ છીએ ઓક્સિડેશન. ખાસ યાદ રાખજો બરાબર, આપણે એની જરૂર પડશે. તો ઓક્સિડેશન તત્વના પદાર્થના ઓક્સિડેશન આંકમાં થતો વધારો એને આપણે એનો શું કહીએ છીએ ઓક્સિડેશન. આપેલા પદાર્થના તત્વમાં ઓક્સિડેશન આંકનો ઘટાડો થાય એને આપણે શું કહીએ છીએ રિડક્શન. ઓક્સિડેશન આંક વધે એને આપણે શું કહીશું ઓક્સિડેશન, અને ઓક્સિડેશન આંક ઘટે એને આપણે શું કહીએ છીએ રિડક્શન. ઓક્સિડેશન કરતા તો જે પ્રક્રિયક આપેલા પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે તેને ઓક્સિડેશન કરતા કહે છે. જે છે એ પ્રક્રિયકના પદાર્થમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે તેને શું કહેવાશે ઓક્સિડેશન કરતા. એટલે તમારે એ રીતે સમજવાનું કે રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે પોતાનું ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું એ શું કરશે રિડક્શન કરે. પોતાનું રિડક્શન થાય તો બાજુવાળાનું શું થશે ઓક્સિડેશન. તો બાજુવાળાનું ઓક્સિડેશન કરે તો એને શું કહેવાશે ઓક્સિડેશન કરતા. બાજુવાળાનું રિડક્શન કરે તો એને શું કહેવાશે રિડક્શન કરતા. પોતાનું ઊંધું થાય, પોતાનું ઓક્સિડેશન થાય તો એ બાજુવાળાનું શું કરશે રિડક્શન કરે તો એને શું કહેવાશે રિડક્શન કરતા. પોતાનું રિડક્શન થાય તો બાજુવાળાનું ઓક્સિડેશન કરે તો એને શું કહેવાશે ઓક્સિડેશન કરતા. ખાસ માઇન્ડમાં ક્લિયર રાખજો, ઓક્સિડેશન કરતા એટલે શું થશે પોતાનું રિડક્શન અને બાજુવાળાનું શું કરશે ઓક્સિડેશન. બાજુવાળાનું જેનું ઓક્સિડેશન કરે એટલે શું કહેશે ઓક્સિડેશન કરતા. પછી આપ્યું છે રેડોક્સ પ્રક્રિયા. પારસ્પરિક ક્રિયા કરતી સ્પીસીસના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર દર્શાવતી પ્રક્રિયા. એના ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય એને આપણે શું કીધું છે રેડોક્સ પ્રક્રિયા. આપણે આગળ આવી ગયું છે કે જે પ્રક્રિયા છે ત્યાં ઓક્સિડેશન થતું હોય ત્યાં હંમેશા છે એ શું થશે રિડક્શન થશે. વાઇસ વર્સા હોય, એક બાજુ ઓક્સિડેશન થાય તો બીજી બાજુ છે કઈ પ્રક્રિયા થશે રિડક્શન પ્રક્રિયા થશે. ક્લિયર? ઉદાહરણ છે એ જોઈ લઈએ એટલે તમને એક્ઝેક્ટ એમાં ક્લિયર છે એ થઈ જશે. પહેલું ઉદાહરણ આપણી પાસે જે છે કોપર ઓક્સાઇડ +H2 gives Cu +H2O. ખાસ ધ્યાનથી સમજજો, આની ઘણી બધી વાર 11th 12thમાં આપણે યુઝ કરવું પડશે.
ઉપયોગ કરવો પડશે. તો હું પ્રક્રિયા લખું છું. CuO plus H2 convert into Cu plus H2O. હવે પહેલા શું કરવાનું, આપણે એનો ઓક્સિડેશન આંક છે એ ગણવાનો. દરેકના તત્વોનો ઓક્સિડેશન આંક ગણવાનો. તો કોપર અને ઓક્સિજન છે એ તો અહીંયા કેવું હોય, ધાતુ સાથે -2. તો અહીંયા કોપર છે એ કેટલું થઈ જશે, +2. ન આવડે તો તમને મેં શીખવાડ્યું તો એ રીતે તમારે ગણવાનું. અહીંયા હું છે એ ડાયરેક્ટ છે હવે આપણે મૂકી દઈએ છીએ. તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, તો અહીંયા કેટલો થશે, +2. H2 છે એનો ઓક્સિડેશન આંક છે એ કેટલો થશે, 0. આવી રીતે હોય ત્યારે બંને વચ્ચે સહસંયોજક બંધ હોય, ઇલેક્ટ્રોનની આપલે ન થઈ હોય, આયનિક બંધ ન હોય, એટલે એનો ઓક્સિડેશન આંક છે કેવો હશે, 0. દ્વિપરમાણુ કોપર છે એની ઉપર કોઈ વીજભાર નથી, ક્યાંય બંધ નથી બનાવ્યો, તો એનો ઓક્સિડેશન આંક છે કેવો થશે, 0. હાઇડ્રોજન +1, એક હાઇડ્રોજન, બે માટે લખો તો +2. ઓક્સિજન છે કેવું થશે, -2. હવે આપણે જોઈએ કોપર છે એનો ઓક્સિડેશન આંક +2 માંથી કેટલું થયું, 0. ખાસ ધ્યાન રાખજો, કોપરનો ઓક્સિડેશન આંક અહીંયા +2 માંથી શું થાય છે, 0. તો અહીંયા ઓક્સિડેશન આંક છે એ ઘટે છે. સમજાય છે? અહીંયા ઓક્સિડેશન આંક કેટલો છે, +2 માંથી કેટલો થાય છે, 0. +2 માંથી 0 થયો તો ઓક્સિડેશન આંક શું થયો, ઘટ્યો. ઓક્સિડેશન આંક ઘટે એને આપણે શું કીધું છે, રિડક્શન પ્રક્રિયા. તો અહીંયા કઈ પ્રક્રિયા થશે, રિડક્શન પ્રક્રિયા. ક્લિયર? સમજાઈ ગયું? આનો ઓક્સિડેશન આંક +2 માંથી શું થયું, 0. +2 માંથી 0 એટલે ઓક્સિડેશન આંક છે એ શું થાય છે, ઘટે છે. ઘટે છે એટલે પ્રક્રિયા કઈ કહેવાશે, રિડક્શન. ઓક્સિજન તો અહીંયા -2 છે અને નિપજમાં કેવું છે, -2. આ પ્રક્રિયક કહેવાય. આ શું કહેવાશે, નિપજ. બંને બાજુ જોવાનું. અહીંયા ઓક્સિજન 0 માંથી હાઇડ્રોજન 0 માંથી કેટલું થયું, +1. તો આ હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન આંક છે એ શું થયો, વધ્યો. તો હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 0 માંથી +1, તો ઓક્સિડેશન આંક વધ્યો. તો એ જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે, ઓક્સિડેશન પ્રક્રિયા. ક્લિયર? ઓક્સિડેશન આંક છે એ ઘટે તો એને શું કહેવાશે, રિડક્શન. ઓક્સિડેશન આંક વધ્યો તો એને શું કીધું, ઓક્સિડેશન. ક્લિયર? તમને એમ થાય કે મારે અહીંયા 2 લખવો છે, +2 બે હાઇડ્રોજન માટે, તોય લખાય, તોય 0 માંથી તો +2 એટલે વધ્યું જ કહેવાય. તો અહીંયા જે છે ઓક્સિડેશન આંક છે એ વધે એને ઓક્સિડેશન, ઘટે એને શું થશે, રિડક્શન. હવે ખાસ ધ્યાનથી જોજો, આપણે તો શું અભ્યાસ કરવાનું છે, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા નક્કી કરવા છે. તો હમણાં જ મેં તમને આગળ વ્યાખ્યામાં કીધું કે પોતાનું ઓક્સિડેશન થાય. આ કોપર છે એનું પોતાનું અહીંયા શું થાય છે, રિડક્શન. આનું એ શું કરે છે, ઓક્સિડેશન. તો કોપર ઓક્સાઇડ જે છે અહીંયા એ શું થશે, ઓક્સિડેશન કરતા. આ જે છે એને શું કહેવામાં આવશે, ઓક્સિડેશન કરતા. ક્લિયર? પોતાનું શું થયું, રિડક્શન. બાજુવાળાનું એને શું કર્યું, ઓક્સિડેશન. તો એને શું કહેવાશે, ઓક્સિડેશન કરતા. એવી રીતે H2 માંથી અહીંયા +1 થયું એટલે પોતાનું શું થયું, ઓક્સિડેશન. બાજુવાળાનું શું કરે છે, રિડક્શન. તો આ જે છે એને શું કહેવાશે, રિડક્શન કરતા. ક્લિયર? તો આ રીતે તમારે નક્કી કરવાનું. MCQમાં એ રીતે જ પૂછાય છે કે આમાં ઓક્સિડેશન કરતા કોણ છે, રિડક્શન કરતા કોણ છે. તો તમારે એવું વિચારવાનું, ઊંધું લેવાનું. ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થતું હોય એને શું કહેવાશે, બાજુવાળાનું ઓક્સિડેશન કરે એટલે ઓક્સિડેશન કરતા. અને પોતાનું જે છે ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું રિડક્શન કરે તો એને આપણે શું કહીએ છીએ, રિડક્શન કરતા. ક્લિયર? તો આપણે આ રીતે છે એ નક્કી કરવાનું છે. બીજા ઉદાહરણ છે જોઈ લઈએ. Fe2O3 plus 3CO gives 2Fe plus 3CO2. ઓક્સિજન છે એનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે, -2. હવે ગણતા આવડવું જોઈએ ડાયરેક્ટ. તો હું તમને સ્ટેપ એક દેખાડી દઉં. 2Fe plus 3 ઓક્સિજન, કોઈ વીજભાર નથી એટલે શું કહેવાશે, 0. 2Fe
ઓક્સિજન -2 એટલે કેટલું થશે -6 ઇક્વલ ટુ 0. 2Fe ઇક્વલ ટુ +6. Fe ઇક્વલ ટુ 2 થી ભાગી નાખીએ એટલે કેટલું થશે +3. તો અહીંયા એક Feનો ઓક્સિડેશન છે કેટલો થશે +3. 2નો ગણો તો +6. તો ઓક્સિજન છે એનો ઓક્સિડેશન -2. Feનો કેટલો થશે +3. ઓક્સિજન છે એ -2. કાર્બન છે એ કેટલું થશે +2. અહીંયા Fe છે એ કેવું થશે 0. ઓક્સિજન -2. 2 ઓક્સિજન છે એટલે -4. ઓલી સાઈડ જાય એટલે કાર્બન કેટલું થશે +4. ક્લિયર? હવે જો આપણે શું નક્કી કરવાનું છે પહેલા ઓક્સિડેશન પ્રક્રિયા કઈ અને રિડક્શન પ્રક્રિયા કઈ. તો જોઈને ખબર પડે Feનો ઓક્સિડેશન +3 માંથી 0 થયો. તો +3 માંથી 0 એટલે શું થયું ઘટ્યું. તો આ ઓક્સિડેશન ઘટ્યો તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાશે રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન તો -2 ઓલી બાજુ કેવું છે -2. કાર્બન +2 માંથી કેટલું થયું +4. તો કાર્બનનો ઓક્સિડેશન આંક છે વધ્યો +2 માંથી કેટલું થયું +4. તો આ જે છે ઓક્સિડેશન આંક છે વધે તો એને શું કઈ પ્રક્રિયા કહેવાશે ઓક્સિડેશન. ક્લિયર? આખું હવે આખા ચેપ્ટરનો કોન્સેપ્ટ આવતો જાય છે અને માઇન્ડમાં સેટ કરતા જાજો. ઓક્સિડેશન આંક વધે એને શું કહેવાશે ઓક્સિડેશન, ઘટે એને રિડક્શન. હવે આ જે કાર્બન મોનોક્સાઇડ CO છે એનું ઓક્સિડેશન થયું તો એ બાજુવાળાનું શું કરે છે રિડક્શન. તો આ જે છે CO છે એને આપણે શું કહેવાશે રિડક્શન કરતા. એવી રીતે આ જે Fe2O3 છે એનું શું થાય છે રિડક્શન. તો બાજુવાળાનું એ શું કરે ઓક્સિડેશન. તો Fe2O3 જે છે એને શું કહેવામાં આવશે ઓક્સિડેશન કરતા. એવું કેમ થયું? કોઈને એવો ક્વેશ્ચન થયો કે આવું કેમ બન્યું? પોતાનું ઓક્સિડેશન બાજુવાળાનું રિડક્શન, પોતાનું રિડક્શન બાજુવાળાનું ઓક્સિડેશન. તો એ હું તમને સમજાવું. સિમ્પલ એક્ઝામ્પલ આપણે લઈને સમજીએ. કોપર +Zn+2 convert into gives Cu+2 +Zn. જો એકદમ તમને માઇન્ડમાં ક્લિયર થઈ જાય એ રીતે હું ડીપમાં થોડુંક સમજાવું છું. કોપર છે એક સિંગલ જ છે એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો થશે 0. આ કોપર છે એનો ઓક્સિડેશન આંક છે કેટલો થશે +2. આ ઝિંક છે એનો ઓક્સિડેશન આંક +2. આ ઝિંક છે એનો ઓક્સિડેશન આંક કેટલો થશે 0. તો આ કોપર છે એ 0 માંથી +2 થયો તો કોપરનો ઓક્સિડેશન આંક શું થયો વધ્યો કહેવાય. તો આ જે છે એનું શું થયું ઓક્સિડેશન. હવે ખરેખર પ્રક્રિયા કઈ રીતે થઈ હોય એ સમજીએ કે કોપર છે એની પાસે જે 2 ઇલેક્ટ્રોન હોય બાહ્ય કક્ષામાં એ આપી દે એટલે Cu+2 થાય અને 2 ઇલેક્ટ્રોન એની અંદર છે એ શું થશે મુક્ત થાય. આવી રીતે અહીંયા 0 માંથી +2 અથવા આગળ આપણે ફર્સ્ટ લેક્ચરમાં કર્યું હતું કે ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે કઈ પ્રક્રિયા થઈ ગઈ ઓક્સિડેશન. ક્લિયર? સમજાઈ ગયું આટલું? હવે Zn છે +2 માંથી Zn કેવું થશે 0. +2 માંથી 0 થાય તો એ કેવું થશે રિડક્શન પ્રક્રિયા. તો અહીંયા રિડક્શન Zn +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થશે Zn. Zn +2 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને શેમાં રૂપાંતર થાય છે Zn. તો આ જે પ્રક્રિયા છે એ કઈ થશે રિડક્શન પ્રક્રિયા. આ ઓક્સિડેશન પ્રક્રિયા આ કઈ થશે રિડક્શન પ્રક્રિયા. આનો ઓક્સિડેશન આ +2 માંથી કેવો થયો 0. એટલે આનું ઓક્સિડેશન થાય ત્યારે જે ઇલેક્ટ્રોન મુક્ત થયા એ આ સ્વીકારીને એનું પોતાનું શું થાય છે રિડક્શન. એટલે આને આપણે શું કહીએ છીએ રિડક્શન કરતા. એવી રીતે આ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે ઓલો મુક્ત કરે એટલે આના લીધે ઓલાનું શું થશે ઓક્સિડેશન. તો એને શું કહેવાશે ઓક્સિડેશન કરતા. અને આવું તમારે આગળ 12થમાં આવશે. આ બેની કોષ પ્રક્રિયા લખવી હોય આ રીતે તો વિરુદ્ધ દિશામાં હોય એને આપણે કેન્સલ કરી શકીએ.
તો આ 2 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. તો અહીંયા શું થઈ ગયું? કોપર પ્લસ Zn+2 રૂપાંતર થશે Cu+2 પ્લસ Zn. ક્લિયર? તો આ રીતે જે છે બે પ્રક્રિયા, આને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા કહેવાય અને આ રિડક્શન અર્ધ પ્રક્રિયા થાય. આનું ઓક્સિડેશન થાય ત્યારે આ જે 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા એ આ સ્વીકારે, એટલે આનું શું થાય છે? રિડક્શન. એટલે આ કોપર છે અને આપણે અહીંયા શું કહેશું? ઓક્સિડેશન થાય, આનું રિડક્શન થાય, એટલે એને શું કહેવાશે? રિડક્શન કરતા. એનાથી ઊંધું ઝિંકનું શું થાય છે? +2 માંથી 0, એટલે શું થયું? રિડક્શન. એનું રિડક્શન થાય પણ આના માટેના ઇલેક્ટ્રોન છે એ પોતે સ્વીકારવામાં મદદ કરે, મુક્ત થવામાં, એટલે પોતાને એનું છે એ ઓક્સિડેશન કરે. તો આને છે એ શું કહેવાશે? ઓક્સિડેશન કરતા. ક્લિયર? તો આ રીતે કોઈ પણ પ્રક્રિયા થાય ત્યારે પોતાનું ઓક્સિડેશન કરે અને બાજુવાળાનું રિડક્શન કરે, એટલે શું કહેવાશે? રિડક્શન કરતા. પોતાનું રિડક્શન અને બાજુવાળાનું ઓક્સિડેશન કરે તો ઓક્સિડેશન કરતા. આપણે એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછાય કે આ જે પ્રક્રિયા છે એમાં રિડક્શન કરતા કોણ છે, ઓક્સિડેશન કરતા કોણ છે? ક્લિયર? હવે આપણે સી ની અંદર છે એ જોઈએ ઓક્સિડેશન રિડક્શન કોનું થાય, ઓક્સિડેશન રિડક્શન કરતા છે એ કોણ છે એ જોઈએ. ફોર BCr3 BCl3 plus 3Li AlH4 gives 2B2H6 plus 3LiCl. તો અહીંયા આપણે ફર્સ્ટ એનો ઓક્સિડેશન આંક છે ગણી લઈએ. ક્લોરીન છે, હેલોજન હંમેશા કેવું આવશે? -1, એટલે અહીંયા 3 ક્લોરીન એટલે -3, અને આ જે છે કેવું થઈ જશે? +3. LiAlH4 તો લિથિયમ છે કેવું આવશે? +1. ધાતુ સાથે હાઇડ્રોજન હોય ત્યારે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક છે કેવો હોય? -1, એટલે અહીંયા હાઇડ્રોજન છે એનું કેવું થશે? -1. એલ્યુમિનિયમ છે એનો કેટલો થાય? આ +1, આ 4 હાઇડ્રોજન એટલે -4, એટલે -3, ઓલી સાઈડ જાય એટલે +3. ગણતરી આપણે શીખવાડી દીધી છે આ રીતે. લિથિયમ પ્લસ એલ્યુમિનિયમ પ્લસ 4 હાઇડ્રોજન, ઉપર કાંઈ વીજભાર નથી એટલે શું લખાશે? 0. લિથિયમ +1, એલ્યુમિનિયમ, હાઇડ્રોજન અહીંયા -1 એટલે -4 = 0. તો એલ્યુમિનિયમ -3 ઓલી સાઈડ જાય એટલે કેવું થઈ જશે? +3. ક્લિયર? અને આલ્કલી આપણે છે એલ્યુમિનિયમ જે છે, એલ્યુમિનિયમ છે એ 13મા સમૂહનો આવે. બેંગન, આલુ, ગાજરીન, થેલી આપણે કરી નાખ્યું છે. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. તેમાં એનું ઓક્સિડેશન સ્ટેટ છે કેટલું થશે? +3 બધાનું. ઓકે. પરમાણુ ક્રમાંક 13, તો ઇલેક્ટ્રોન 2, 8, બાહ્ય કક્ષામાં 3, તો ઓક્સિડેશન આંક એનો કેટલો થશે? +3. એ રીતે તમે કરી શકો. અને આપણે આ રેડોક્સથી આ રીતે ગણી લેવાનું. B2H6, તો હાઇડ્રોજન જે છે, બોરોન સાથે હાઇડ્રોજન જે છે એ આપણી પાસે કેવું આવશે? +1. તો અહીંયા જે છે હાઇડ્રોજન જે છે એ +1. તો બોરોન માટે ગણીએ તો 2 બોરોન વત્તા 6 હાઇડ્રોજન = શું થશે? 0. હાઇડ્રોજન +1 એટલે કેટલું થશે? +6 = 0. ઓલી સાઈડ જાય એટલે 2 બોરોન બરાબર -6. 2 થી ભાગી નાખે એટલે -3. તો બોરોન છે એનો ઓક્સિડેશન આંક જે છે એ કેવું આવશે? -3. લિથિયમ +1, હેલોજન -1. હવે આપણે ચેક કરી લઈએ. બોરોન +3 માંથી -3 થયું, તો +3 માંથી -3 એટલે ઘટ્યું. એટલે આને શું કહેવાશે? રિડક્શન પ્રક્રિયા. આ શું થયું? કહેવાશે રિડક્શન. ઓક્સિડેશન આંક ઘટે એટલે એને શું કહેવાશે? રિડક્શન. લિથિયમ +1, આ બાજુ +1 એટલે એનું ઓક્સિડેશન રિડક્શન થતું નથી. એલ્યુમિનિયમ +3, આ બાજુ એલ્યુમિનિયમ આપણી પાસે છે, આ રહ્યું લખવાનું રહી ગયું છે, +3AlCl3. તો આની અંદર ક્લોરીન -1, 3 ક્લોરીન એટલે -3, ઓલી સાઈડ જાય એટલે શું થઈ જશે? +3.
તો એલ્યુમિનિયમ અહીંયા +3 અને ઓલી બાજુ કેવું થશે +3. હવે આપણે કયું વધ્યું હાઇડ્રોજન. હાઇડ્રોજન અહીંયા -1 અને અહીંયા કેવું છે +1. તો -1 માંથી આ +1 એટલે ઓક્સિડેશન આંક વધ્યો એટલે શું થશે ઓક્સિડેશન. તો અહીંયા આ જે છે એનું અહીંયાથી આમ જાય એટલે શું થશે રિડક્શન. તો બાજુવાળાનું એ શું કરશે ઓક્સિડેશન. તો આ જે છે એને શું કહેવામાં આવશે ઓક્સિડેશન કરતા. એવી રીતે આનું પોતાનું ઓક્સિડેશન કરે, બાજુવાળાનું શું કરે રિડક્શન. તો આને છે આપણે શું કહેશું રિડક્શન કરતા. ખાસ ધ્યાન રાખજો એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછાય છે. તો ઓક્સિડેશન કરતા આ કેવું થશે રિડક્શન કરતા. ક્લિયર? આગળ મેં સમજાવી દીધું છે આવું કેમ થાય. એકનું ઓક્સિડેશન થાય તો બીજાનું શું થશે રિડક્શન. પોતાનું ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું શું કરે રિડક્શન. તો એને શું કહેવાશે રિડક્શન કરતા. પોતાનું રિડક્શન તો બાજુવાળાનું શું કરે ઓક્સિડેશન. તો એને શું કહેવાશે ઓક્સિડેશન કરતા. ક્લિયર? હવે આપણે ડી છે ઉદાહરણ છે એ જોઈ લઈએ. 2K + F2 gives 2KF. અહીંયા ચાર્જ આપણને આપી દીધો છે, નહીં તો આપણને ખબર પડે કેવું આવે +1 અને -1. તો આમાં આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અને ઓક્સિડેશન રિડક્શન કરતા છે એ નક્કી કરીએ. તો પોટેશિયમ છે એ ખાલી એકલો જ છે તો એનો ઓક્સિડેશન આંક છે એ કેવો થશે 0. F2 છે એ કેવું થશે 0. અહીંયા પોટેશિયમ છે આનું કેટલું થશે +1. આ જે છે એ કેવું થશે -1. તો પોટેશિયમ 0 માંથી +1 તો આ જે પ્રક્રિયા જે છે એ કઈ થશે ઓક્સિડેશન. આ 0 માંથી -1 તો આ કઈ પ્રક્રિયા થશે રિડક્શન. તો આ 0 માંથી છે એ કેટલું થયું +1 એટલે ઓક્સિડેશન. આ 0 માંથી -1 એટલે ઘટ્યું એટલે શું થશે રિડક્શન. આનું ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું શું કરશે રિડક્શન. તો આ કઈ રીતે કાર્ય કરશે રિડક્શન કરતા. એવી રીતે F2 છે એનું રિડક્શન થાય તો અહીંયા કઈ રીતે કાર્ય કરશે ઓક્સિડેશન કરતા. ક્લિયર? તો પોતાનું છે એ ઓક્સિડેશન થાય તો બાજુવાળાનું રિડક્શન કરે એટલે એને શું કહેવામાં આવશે રિડક્શન કરતા. અહીંયા F2 નું પોતાનું છે એ રિડક્શન થાય તો બાજુવાળાનું ઓક્સિડેશન કરે તો એને શું કહેવામાં આવે છે ઓક્સિડેશન કરતા. બરાબર? એમસીક્યુમાં ડાયરેક્ટ પૂછાય છે આમાંથી કયું ઓક્સિડેશન કરતા છે કયું રિડક્શન કરતા છે. ઓક્સિડેશન કરતા કહે તો કયું આવશે F2. રિડક્શન કરતા કહે તો કયું આવશે 2K એટલે પોટેશિયમ. નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈએ. 4NH3 + 5O2 gives 4NO + 6H2O. આની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક ગણીએ. હાઇડ્રોજન છે +1 તો નાઇટ્રોજન છે કેવું થશે -3. ઓક્સિજન છે એ દ્વિપરમાણુક છે એટલે કેવું થશે 0. ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ હોય એટલા માટે. NO તો એની અંદર નાઇટ્રોજન જે છે આપણે NO ની અંદર નાઇટ્રોજન લઈએ તો ઓક્સિજન જે છે એ કેટલું થશે -2. તો નાઇટ્રોજન છે એ કેવું થશે +2. તો -2 +2. અહીંયા ઓક્સિજન -2 હાઇડ્રોજન +1. તો આની અંદર નાઇટ્રોજન -3 માંથી +2 તો એ શું થયું ઓક્સિડેશન. ઓક્સિડેશન આંક વધ્યો. ઓક્સિજન 0 માંથી અહીંયા -2 અને અહીંયા -2 ગમે લેવાય. આપણે આ લઈએ -2 તો આ જે છે એ શું થશે રિડક્શન. તો એક ઓક્સિડેશન પ્રક્રિયા એક શું થશે રિડક્શન. NH3 નું ઓક્સિડેશન થાય તો એ કઈ રીતે કાર્ય કરશે રિડક્શન કરતા તરીકે. ઓક્સિજન છે એનું રિડક્શન થાય એટલે કઈ રીતે કાર્ય કરશે રિડક્શન થાય તો કઈ રીતે કાર્ય કરશે ઓક્સિડેશન કરતા તરીકે. ક્લિયર? આ રીતે આપણને છે બીજા પણ એની અંદર આપણને એસાઇનમેન્ટમાં આપેલા છે. તમે જાતે છે એની અંદર ટ્રાય કરજો ઓક્સિડેશન રિડક્શન કરતા નક્કી કરવાની. ઓકે. હવે આપણે ખૂબ અગત્યનો ટોપિક છે એ જોવા જઈ રહ્યા છે ડેનિયલ કોષ.
તો આપણે આ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો અભ્યાસ કર્યો, તો એ કેમ આપણે એનો અભ્યાસ કર્યો? તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય ત્યારે એની અંદર જે છે વિદ્યુત ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય. ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય એટલે એની અંદર વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન થાય. કઈ રીતે થાય એ આપણે સમજવાનું છે. એના માટે આપણે ડેનિયલ કોષ છે એનો અભ્યાસ કરીએ છીએ. અહીંયા રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થશે. અહીંયા આપણે કેમિકલ છે ભેગા કરશું અને વિદ્યુત પ્રવાહ છે એની અંદર શું થાય છે? ઉત્પન્ન થાય છે. તો અહીંયા રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. તો આપણે ડિટેલમાં જે છે એ જોઈ લઈએ. આની અંદર આપણે બે જુદા જુદા પાત્ર લઈએ છીએ. આ રીતે બે પાત્ર લઈએ છીએ. ખાસ ધ્યાનથી સમજજો. પાત્ર એ અને પાત્ર બી. આને આપણે શું કહીએ છીએ? એ અને બી. બે જુદા જુદા આપણે પાત્ર લીધા છે, એ અને બી. પાત્ર એ છે એની અંદર આપણે ઝિંક છે એ ZnSO4 નું દ્રાવણ લઈએ છીએ. આની અંદર કોનું દ્રાવણ લઈએ છીએ? ZnSO4. ઝિંક સલ્ફેટ. અને અહીંયા આપણે ઝિંકની પટ્ટી રાખીએ છીએ. શું રાખવાની છે? ઝિંકની પટ્ટી. પહેલેથી જ વજન કરેલી આપણે કઈ પટ્ટી રાખવાની છે? ઝિંકની પટ્ટી. અને દ્રાવણ કયું લીધું છે? ZnSO4. 1 મોલર તમારે લખવું હોય તો લખવાનું. સાંદ્રતાનો એકમ મોલારિટી હોય, સાંદ્રતા દર્શાવે છે. એવી રીતે અહીંયા આપણે લઈએ છીએ CuSO4 નું દ્રાવણ. સાંદ્રતા લેવી હોય તો 1 મોલર. નહીં લખો તો ચાલશે, કારણ કે મોલારિટી એકમ કદાચ તમને ન આવડતું હોય. અહીંયા આપણે લેવાનું છે CuSO4 નું દ્રાવણ લઈએ છીએ તો કઈ પટ્ટી રાખવાની છે? કોપર પટ્ટી. બંને બાજુ પહેલેથી જ વજન કરેલી પટ્ટી આપણે ડુબાડીએ છીએ. ZnSO4 ના દ્રાવણમાં ઝિંકની પટ્ટી અને CuSO4 ના દ્રાવણમાં કોપરની પટ્ટી આપણે ડુબાડવાનું છે. બંનેનું આપણે પહેલેથી વજન કરીને જ પટ્ટી આની અંદર ડુબાડીએ છીએ. અહીંયા આપણે ઉપર છે એ વાયરથી કનેક્ટ કરીએ છીએ આ રીતે. હવે આની અંદર સર્કિટ છે એ પૂરી કરવા માટે અહીંયા આપણે યુ આકારની આ રીતે કાચની પોલી નળી રાખીએ છીએ. અંદરથી પોલી હોય એવી. આની અંદર KCl ની લુગદી ભરવામાં આવે છે. KCl ની, પોટેશિયમ ક્લોરાઇડ. અને બંને બાજુ આપણે ઊંધી રાખીએ એટલે એ પેસ્ટ છે, ટૂથપેસ્ટ કેવું આવે? સેમી સોલિડ. એવું KCl ની લુગદી હશે સેમી સોલિડ. એ આની અંદર છે ભરીને રાખવામાં આવે છે તટસ્થતા જાળવવા માટે. અને અહીંયા બંને બાજુ છે એ ગ્લાસ વૂલ છે એથી બંધ કરવામાં આવે છે. ગ્લાસ વૂલ એટલે શું થશે? રૂ. આપણું જે રૂ હોય એની અંદર કાચના નાના કટકા હોય એટલે એકદમ ભેગું આમ લોંદા જેવું ન થઈ જાય. તો ગ્લાસ વૂલથી છે એ પેક કરવામાં આવે છે. અને અર્ધપારગમ્ય પડદા તરીકે કાર્ય કરશે. તો આ રીતની આપણે ડેનિયલ કોષ છે એની અંદર રચના કરવાની છે. પહેલાં સિમ્પલી કઈ એની રચના છે હું તમને સમજાવું છું. પહેલું જે પાત્ર એ લીધું છે એની અંદર ZnSO4 નું દ્રાવણ અને ઝિંકની પટ્ટી વજન કરીને ડુબાડવાની, પ્રયોગ ચાલુ કરતા પહેલા જ. અહીંયા જે છે એ CuSO4 નું દ્રાવણ, એની અંદર કઈ પટ્ટી આપણે ડુબાડવાની છે? કોપરની. એ વજન કરીને આપણે ડુબાડવાની છે. આ જે છે બહારની બાહ્ય પરિપથ છે એ આપણે કોપર વાયર વડે પૂર્ણ કરીએ છીએ. અહીંયાથી અહીંયા સુધી પણ આપણે કોપર વાયર રાખ્યો છે. અહીંયા જે છે યુ આકારની કાચની નળી લીધી છે. એની અંદર KCl નું દ્રાવણ લીધું છે, ઊંધી રાખીએ છીએ. પેસ્ટ લઈએ છીએ, દ્રાવણની પણ પેસ્ટ સેમી સોલિડ હોય, લુગદી કહેવામાં આવે છે. અને બંને બાજુ રૂથી પેક કરીને આ રીતે ઊંધી ડુબાડવામાં આવે છે. જેવું તમે આ રીતે ગોઠવણી કરશો એટલે સર્કિટ છે એ પૂરી થાય અને આની અંદર આપમેળે જ પ્રક્રિયા છે એ ચાલુ થશે. હવે આની અંદર બે છે એ વિચારશે. બે જ્યારે કનેક્ટ કરો ત્યારે એની અંદર ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે છે, એટલે આમાંથી ઝિંકની જે પટ્ટી છે એ શું કરશે? ઇલેક્ટ્રોન આપશે. તો આ ઝિંકની પટ્ટી જે છે Zn સોલિડ હોય, પટ્ટી એટલે ઘન સ્વરૂપમાં હોય એટલે સોલિડ કહેવાય ઇંગ્લિશમાં, એટલે S લખાય.
એનું ઓક્સિડેશન થાય, શેમાં રૂપાંતર થાય? Zn+2 અને 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય. ખાસ ધ્યાનથી જોજો, આની અંદર આ જે ઝિંકની પટ્ટી છે એમાંથી એક ઝિંક છે એનું ઓક્સિડેશન થઈ અને Zn+2 દ્રાવણમાં આવશે અને 2 ઇલેક્ટ્રોન છે એનું આ બાજુ સ્થાનાંતર થશે. ક્લિયર? Zn+2 ક્યાં પડ્યું? દ્રાવણમાં. 2 ઇલેક્ટ્રોન છે એ ક્યાં જશે? આ બાજુ. તો આ દ્રાવણમાં આવ્યું એટલે દ્રાવણમાં આ ZnSO4 નું દ્રાવણ છે એ જલીય હોય, પાણીવાળું હોય. એટલે અહીંયા આપણે લખવું હોય તો એક્વિયસ લખાય. જલીય હોય એને આપણે એકવા કહીએ છીએ. એકવા ગાર્ડ આવે છે ને લેટિનમાં, તો એને અહીંયા એક્વિયસ છે એ ઘણીવાર લખે છે. આવશે તમારે બધું ડિટેલમાં. વાયુરૂપ હોય તો ગેસિયસ લખાય. હવે આવા જેમ અહીંયા 2 ઇલેક્ટ્રોન આવે એટલે આ ઋણ વીજભાર વાળું થશે. તરત જ આ CuSO4 નું દ્રાવણ છે એટલે એની અંદર શું હોય? Cu+2 અને SO4 2-. તો આ Cu+2 ને છે એ સપાટી ઉપર તરત આકર્ષે. આ ઋણ વીજભાર છે, વિરુદ્ધ વીજભાર વાળાને આકર્ષે તો ધન વીજભાર વાળાને પોતાની તરફ છે એ આકર્ષે. તો આ જે પ્રક્રિયા છે એ ઓક્સિડેશન થઈ, કારણ કે આનો ઓક્સિડેશન આંક 0 માંથી કેટલો થયો? +2. તો કઈ પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન. હવે રિડક્શન. આ જે Cu+2 જે છે એ સપાટી ઉપર જશે, દ્રાવણમાં હોય એટલે એક્વિયસ, જલીય કહેવાય, પાણીવાળું હોય એટલે 2 ઇલેક્ટ્રોન છે એ સ્વીકારશે અને તટસ્થ થઈ જશે, સપાટી ઉપર છે એ ચોંટી જશે. એટલે આ જે છે એ ઘન સ્વરૂપ અહીંયા થશે. જેટલી વાર તમે આ રીતે રાખો એટલે દરેક વખતે આમાંથી એક ઝિંક છે એનું પાછું ઓક્સિડેશન થાય. શેમાં રૂપાંતર થશે? Zn+2 માં. અને એના 2 ઇલેક્ટ્રોન છે આ બાજુ આવશે. પાછું Cu+2 ને 2 ઇલેક્ટ્રોન સ્વીકારીને Cu માં રૂપાંતર થઈને અહીંયા ચોંટી જશે. આમ દરેક વખતે આની અંદર Zn+2 ઉમેરાતા જાય, આમાંથી Cu+2 છે એ દૂર થતો જાય. તો આ દ્રાવણ ધન વીજભાર વાળું બને. શરૂઆતમાં તો ZnSO4 હોય, એની અંદર જેટલા Zn+2 હોય એટલા જ SO4 2- હોય. તો ધન અને ઋણ વીજભાર છે એ કેવા આવશે? સમાન. બંનેનો ગુણોત્તર છે એ કેટલો આવશે? 1:1. તો બંને સમાન હોય એટલે તટસ્થ હોય. પણ હવે દરેક વખતે આની અંદર Zn+2 છે એ ઉમેરાતું થાય, પ્રક્રિયા થાય એટલી વાર. એવી રીતે આ CuSO4 છે એમાં Cu+2 અને SO4 2- છે એ તટસ્થ હોય. પણ જેવું અહીંયા રિડક્શન થાય એટલે Cu+2 સપાટી ઉપર લાગતું જાય તો આમાં ખાલી શું વધતું જશે? SO4 -2. તો આ દ્રાવણ છે ધન વીજભાર વાળું બને. આ કેવું થશે? ઋણ વીજભાર વાળું. આવું જ્યારે દ્રાવણ ધન અને ઋણ વીજભાર વાળું બને ત્યારે કોષ છે એ પ્રક્રિયા કરતો બંધ થઈ જાય. એટલા માટે અહીંયા શું થશે? SO4 2- જેવું ઉત્પન્ન થયું આ ક્ષાર સેતુ કહેવાય. આજે આપણે નળી રાખી છે અને સોલ્ટ બ્રિજ અથવા તો ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ? ક્ષાર સેતુ. એ શું કરશે? આ ઋણ વીજભાર SO4 2 નેગેટિવને ઉપાડીને અહીંયા શિફ્ટ કરી નાખે એટલે શું બની જશે? ZnSO4. એટલે બંને બાજુ તટસ્થ રહેશે દ્રાવણ. નહીંતર આ ધન વીજભાર વાળું આ કેવું બની જાય? ઋણ વીજભાર વાળું. આની અંદર આનો ઓક્સિડેશન આંક છે એ કેટલો છે? +2. આનો કેટલો છે? 0. તો +2 માંથી 0 થયો તો કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન. કોષ પ્રક્રિયા લખીએ. આની પહેલા મેં એકવાર લખ્યું હતું, વિરુદ્ધ દિશામાં શું થઈ જાય? કેન્સલ કરી શકાય. તો આ બાજુ પ્રક્રિયકમાં કયું છે? Zn solid પ્લસ Cu+2 aqueous. શેમાં રૂપાંતર થાય? Zn+2 aqueous પ્લસ Cu solid. તો આ રીતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા આની અંદર થશે. ક્લિયર? તો આ જે છે આપણે કયું કર્યું? ડેનિયલ કોષ. ક્લિયર? તો આ ઝિંક છે એની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ કોપરની સાપેક્ષમાં વધારે છે એટલે ઝિંક છે એ શું કરશે? ઇલેક્ટ્રોન આપે એટલે એનું શું થશે? ઓક્સિડેશન. આ સ્વીકારે એટલે એનું શું થશે? રિડક્શન. અને આપણે કર્યું તો પ્રક્રિયામાં એક ઓક્સિડેશન થાય, બીજાનું શું થશે? રિડક્શન. આનું ઓક્સિડેશન થાય તો એ રિડક્શન કરતા તરીકે કાર્ય કરે. આનું રિડક્શન થાય તો એ કઈ રીતે કાર્ય કરશે? ઓક્સિડેશન કરતા તરીકે. આનું સાંકેતિક નિરૂપણ છે. આને કઈ રીતે દર્શાવાય? તો એના માટે એક વૈજ્ઞાનિકો એક પદ્ધતિ આપી છે કે આ રીતે વચ્ચે ડબલ લાઈન કરીએ એને ક્ષાર સેતુ કહેવામાં આવે છે. ડબલ લાઈન કરીએ એને કોના શું કહેવાશે? ક્ષાર સેતુ. આ વિદ્યુત રાસાયણિક કોષ કહેવામાં આવે છે. અહીંયા છે રાસાયણિક ઉર્જાનું શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે.
તો બે ઊભી લાઈન કરી આ રીતે વર્ટિકલ લાઈન, તો એ શું દર્શાવે છે? ક્ષાર સેતુ. હવે આ બાજુ હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા દર્શાવવાની, ઓલી બાજુ આપણે કઈ પ્રક્રિયા દર્શાવીએ છીએ? રિડક્શન. તો ઓક્સિડેશન કોનું થાય છે? ઝિંકનું. ઝિંકનું શેમાં રૂપાંતર થાય છે? Zn+2 માં. તો ઝિંકનું રૂપાંતર થશે Zn+2 માં. અહીંયા Cu+2 નું રૂપાંતર શેમાં થાય છે? Cu માં. તો અહીંયા Cu+2 નું રૂપાંતર છે એ શેમાં થશે? Cu માં. આ સોલિડ અને આ કેવું આવશે? એક્વિયસ. આ એક્વિયસ અને આ કેવું થશે? સોલિડ. તો આનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. તો એ તમને ખબર પડવી જોઈએ કે આ ડબલ લાઈન છે એ શું દર્શાવે છે? ક્ષાર સેતુ. અને બધા જ વિદ્યુત રાસાયણિક કોષ છે એની અંદર ક્ષાર સેતુ વાપરવો પડે. અહીંયા આપણે ઝિંક અને કોપર લીધું છે. કોકને એમ થાય એલ્યુમિનિયમ ને કોપર લેવાય, નિકલ ને કોપર લેવાય, ગમે ધાતુ છે એ તમે લઈ શકો. જેની ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ વધારે હોય એ શું થશે? એનું ઓક્સિડેશન. અને ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ ઓછી હોય એનું શું થશે? રિડક્શન. ક્લિયર? અને આ બાજુ હંમેશા કઈ પ્રક્રિયા દર્શાવવાની? ઓક્સિડેશન. આ બાજુ રિડક્શન. અવસ્થા કઈ રીતે ખબર પડે? ઝિંકની પટ્ટી છે એટલે એ ઘન સ્વરૂપ હોય, આની અંદર આવે એટલે જલીય દ્રાવણ હોય એટલે શું લખાશે? એક્વિયસ. આ જલીય દ્રાવણમાંથી હોય એટલે એક્વિયસ. એમાંથી અહીંયા જાય એટલે સપાટી ઉપર ચોંટી જાય એટલે કેવું થશે? ઘન થશે. તો આ જે છે આપણો શું થઈ ગયું? ડેનિયલ કોષ. ઓકે, ડેનિયલ કોષની થિયરી જોઈ લઈએ. ડેનિયલ કોષ Zn નું રૂપાંતર Zn+2 અર્ધકોષ સાથે Cu+2 નું રૂપાંતર Cu અર્ધકોષના વાયર સાથે જોડીને બનાવવામાં આવે છે. ઝિંક આયનો વિદ્યુત ધ્રુવોની સપાટીના છેડે દ્રાવણમાં ગતિ કરે છે અને ઝિંક વિદ્યુત પ્રવાહમાંથી ઇલેક્ટ્રોન વાયર મારફતે કોપર વિદ્યુત ધ્રુવ તરફ જાય છે. કોપર 2 આયનના દ્રાવણમાં કોપર વિદ્યુત ધ્રુવ તરફ ગતિ કરે છે અને તટસ્થીકરણ પામે છે. KCl ક્ષાર સેતુ બે અર્ધકોષો જોડવામાં ઉપયોગી થાય છે. ઋણ વીજભારિત ક્લોરાઇડ આયનો ક્ષાર સેતુ Zn નું રૂપાંતર Zn+2 અર્ધકોષ તરફ ગતિ કરે છે, જ્યારે પોટેશિયમ આયનો Cu નું રૂપાંતર Cu+2 અર્ધકોષ તરફ ગતિ કરે છે. અર્ધકોષ આ રીતે દર્શાવાય: Zn નું Zn+2, કોપરનું Cu+2. ક્ષાર સેતુ વીજભારને એક અર્ધકોષના બીજા અર્ધકોષમાં ગતિ કરવા પરવાનગી આપે છે, પરંતુ દ્રાવણોનું મિશ્રણ અટકાવે છે. આ રીતે આપણી ઓક્સિડેશન અને રિડક્શન અને આને કુલ પ્રક્રિયા અથવા તો શું કહેવામાં આવે છે? કોષ પ્રક્રિયા. એનોડ, જેના ઉપર ઓક્સિડેશન થાય એને આપણે શું કહીએ છીએ? એનોડ. જેના ઉપર રિડક્શન થાય એને શું કહેવાશે? કેથોડ. જે પટ્ટી આપણે રાખી છે આ ડાયાગ્રામમાં, આ પટ્ટીમાં અહીંયા જે ઝિંકની પટ્ટી રાખી છે એનું ઓક્સિડેશન થાય. એનું ઓક્સિડેશન થાય તો એને શું કહેવામાં આવશે? એનોડ. અને એનું રિડક્શન થાય તો આને શું કહેવામાં આવશે? કેથોડ. ઓકે, જેના ઉપર ઓક્સિડેશન થાય એને શું કહેવાશે? એનોડ. જેના ઉપર રિડક્શન થાય એને કેથોડ. ક્લિયર? NH4NO3 માં બંને N ના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે? બંનેને આપણે શું ગોતવાના છે? ઓક્સિડેશન આંક. તો જો અહીંયા NH4NO3, તો એનું વિભાજન છે એ કઈ રીતે થશે? NH4 પોઝિટિવ પ્લસ NO3 નેગેટિવ. નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક જોઈએ તો હાઇડ્રોજન છે એ +1 એટલે 4 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન એટલે +4, ઓલી સાઈડ જાય એટલે -4, એમાંથી એક જાય એટલે અહીંયા કેટલો હશે? -3. ઓક્સિજન -2 એટલે -6, ઓલી સાઈડ જાય એટલે +6, એમાંથી 1 જાય એટલે આ કેટલું થઈ જશે? +5. તો ઓક્સિડેશન આંક છે કયું આવશે? -3 અને +5. તો આન્સર છે એ કયો આવશે? સી. હવે આપણે કરવાનું છે CH3COCH3 માં કીટોન સમૂહમાં કાર્બન પરમાણુનો ઓક્સિડેશન આંક કેટલો હશે? આની અંદર આપણે છે કાર્બનનો ઓક્સિડેશન આંક છે એ ગણવાનો છે. તો CH3 C ડબલ બોન્ડ O CH3, મેં તમને આ શીખવાડી દીધું છે IUPAC ની અંદર. પ્રોપેનોન કહેવાય, કીટોન કહેવાશે. સામાન્ય નામ શું થશે? કીટોન.
તો આ જે છે એની અંદર કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ હોય, અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ હોય, એટલે આખાનો ઓક્સિડેશન આ કેટલો લેવાનો 0, આ આખાનો કેટલો લેવાશે 0, ઓક્સિજન છે એ -2, તો કાર્બન છે એ કેટલું થશે +2. ખાસ ધ્યાન રાખજો, આ રીતે હોય ત્યારે જે છે કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ હોય એટલે એનો ઓક્સિડેશન આ કેવો થશે બંનેનો 0. સી ડબલ બોન્ડ હોય એમાં ઓક્સિજન -2 તો કાર્બન છે કેવું થશે +2. તો આન્સર છે એ કયો આવશે? સી આવશે. ક્લિયર? તો અહીંયા આપણે મોટાભાગના બધા જ મેં MCQ કવર કરી લીધા છે અને 12થમાં જેટલું ઉપયોગી છે 11-12થમાં એટલું આપણે રેડોક્સ અને ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જોઈ લીધું છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક.